નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં યુનિટ નંબર 3 એટલે કે કોષ રચના અને કાર્યો, તેની અંદર આપણે પ્રકરણ નંબર 8 કોષ એ જીવનનો એકમ, તેના વિશે આપણે વાત કરી ગયા. કોષ વિશે સામાન્ય માહિતી છે આપણે મેળવી ચૂક્યા છીએ, પરંતુ આ જે કોષ છે એ કોષ ખરેખર બનેલો શેનો છે એ વિશેનું નોલેજ, એ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. એટલે કે પ્રકરણ નંબર 9 જૈવ અણુઓ. સામાન્ય રીતે વાત કરીએ તો કોષની અંદર મુખ્ય જૈવ અણુઓ કયા કયા છે, કે કોષ કયા કયા જૈવ અણુઓનો બનેલો છે, એ જે જૈવ અણુઓ છે રાઈટ, એ શેના બનેલા છે અને એ કેવી રીતે કોષનું નિર્માણ કરે છે, તેના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. જીવાવરણની અંદર આપણને વિવિધ પ્રકારના સજીવો છે એ સજીવો જોવા મળે છે રાઈટ, કે અલગ અલગ સજીવો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, ફૂગ છે, પ્રોટિસ્ટા છે, બેક્ટેરિયા છે, નાના નાના સૂક્ષ્મ જીવો છે રાઈટ, વાયરસ છે. જોકે વાયરસને આપણે કોષ તરીકે નથી ગણતા, એક સજીવ તરીકે નથી ગણતા, પરંતુ એ જોવા તો મળે છે જીવાવરણની અંદર. તો આ બધા સજીવો જે છે કે જીવાવરણની અંદર જે વિવિધ વિવિધ પ્રકારના જોવા મળે છે, એ શેના બનેલા છે, કયા જૈવ અણુઓના બનેલા છે રાઈટ. આ પ્રશ્ન આપણને સામાન્ય રીતે થાય. એ પણ પ્રશ્ન થાય કે શું આ બધા જ સજીવો જે છે એ બધા જ સજીવો એક જ રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ છે, એટલે કે રાસાયણિક સંગઠનની દ્રષ્ટિ છે એ એક જ સરખી જોવા મળે છે, એ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? આ સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે અલગ અલગ સજીવો છે તો બધાની લાક્ષણિકતાઓ કેવી છે? અલગ અલગ છે. વનસ્પતિઓની લાક્ષણિકતા અલગ, પ્રાણીઓની અલગ, ફૂગની અલગ, બેક્ટેરિયાની અલગ રાઈટ, વિઘટકોની અલગ. તો આ બધાની લાક્ષણિકતાઓ અલગ અલગ છે. તો શું બધા જ સજીવો છે એ એક જ સમાન પ્રકારના તત્વોથી અથવા તો રસાયણથી ભેગા થઈને બનેલા છે રાઈટ? કારણ કે બધાની અંદર કોષ તો છે જ. તો કોષ હોય તો શું રાસાયણિક સંગઠન, તત્વો છે, રસાયણો છે એ સમાન છે રાઈટ? ઓકે, તો એ પ્રશ્નનો આપણે જવાબ છે એ જવાબ જો મેળવીએ રાઈટ, તો એના માટે આપણે અલગ અલગ સજીવોને છે એ નમૂનાઓનું પૃથ્થકરણ કરવું પડે રાઈટ. દાખલા તરીકે આપણે 3 સજીવો લેશું. કયા 3 સજીવો? તો કે પહેલું વનસ્પતિ પેશી, બીજું પ્રાણી પેશી અને ત્રીજું ઉપદ્રવી સૂક્ષ્મ જીવો એટલે કે સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા, જેને આપણે સામાન્ય રીતે શું શેના તરીકે ઓળખીએ છીએ? બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. રાઈટ, આ સૂક્ષ્મ જીવોનું પૃથ્થકરણ કરીશું. તો જો એ સૂક્ષ્મ જીવોનું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને ખાસ કરીને મુખ્ય 3 પ્રકારના તત્વો જોવા મળે છે. 3 પ્રકારના તત્વો કયા કયા? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને આ ઉપરાંત અન્ય તત્વોની સૂચિ અનુક્રમે છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે ઘણા બધા તત્વો જોવા મળે છે, પણ એમાંના મુખ્ય 3 પ્રકારના તત્વો કયા કયા છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલે કે વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય કે સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયા હોય રાઈટ. જો એનું આપણે પૃથ્થકરણ કરશું તો બધા સજીવો કોષના બનેલા છે, અને કોષના બનેલા હોવાથી તેની અંદર તત્વોનું પ્રમાણ છે એ પણ કેવું જોવા મળે છે? તો કે એક સરખા પ્રમાણ જોવા મળે છે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન અને સાથે બીજા અન્ય ઘણા બધા તત્વો છે એ સમાન પ્રકારના છે, જોવા મળે છે રાઈટ. આ ઉપરાંત જો આવું જ પરીક્ષણ જેવું આપણે સજીવની અંદર કરેલું એવું જ પરીક્ષણ જો નિર્જીવ પદાર્થોની અંદર કરીએ રાઈટ, તો નિર્જીવ પદાર્થની અંદર જેવા કે ભૂપળ
જમીનનું જે સ્તર છે એની અંદર આપણે એક ટુકડાનું કરીએ તો તેની અંદર પણ આપણને આ બધા તત્વો છે, આ બધા તત્વો એટલે કે ઉપરયુક્ત તત્વોની સૂચિ છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે જે તત્વો આપણને સજીવની અંદર પ્રાપ્ત થાય છે એ જ તત્વો આપણને ક્યાં પ્રાપ્ત થાય છે? નિર્જીવ પદાર્થ એટલે કે ભૂપળની અંદર પ્રાપ્ત થાય છે. રાઈટ. દાખલા તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ આપણને વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અને બેક્ટેરિયામાં પ્રાપ્ત થાય છે. તો એ જ તત્વો, મુખ્ય તત્વો છે, આપણને ક્યાં પ્રાપ્ત થશે? ભૂપળની અંદર પ્રાપ્ત થશે કે જે નિર્જીવ પદાર્થ છે. તો ફરીથી એક પ્રશ્ન થાય, તો સજીવ અને નિર્જીવ, રાઈટ, આ બંનેની અંદર ફેર શું? જો આ પ્રશ્ન જ છે કે ઉપરોક્ત બંને એટલે કે સજીવ અને નિર્જીવ, રાઈટ, આ બંનેની સૂચિમાં શું અંતર છે? બંનેની અંદર તફાવત શું? તત્વોનું પ્રમાણ તો સરખું જ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, રાઈટ. એ તત્વો જે સજીવમાં જોવા મળે એ જ નિર્જીવમાં જોવા મળે છે. તો સજીવ શા માટે સજીવ કહેવામાં આવે છે અને નિર્જીવ શા માટે નિર્જીવ કહેવામાં આવે છે? તત્વોનું પ્રમાણ સરખું જ છે, તો અંતર શું બંનેની અંદર? તો એ બંનેની અંદર એટલે કે સજીવ અને નિર્જીવ, રાઈટ, પ્રાણી પેશી, વનસ્પતિ પેશી અને સૂક્ષ્મજીવો એ સજીવની અંદર આવશે અને નિર્જીવની અંદર કોણ આવશે? તો કે ભૂપળ. તો આની અંદર કોઈ પણ પ્રકારનું અંતર છે એ અંતર જોવા મળતું નથી, રાઈટ. કોઈ પણ પ્રકારનું અંતર છે એ અંતર જોવા મળતું નથી. બધા જ તત્વો કે જે ભૂપળની અંદર જોવા મળે છે, ભૂપળના નમૂનામાં જોવા મળે છે, એ જ બધા તત્વો ક્યાં જોવા મળે છે? સજીવની અંદર જોવા મળે છે. એટલે કે સજીવની અંદર તત્વો છે એ જ તત્વો ક્યાં છે? ભૂપળની અંદર છે, જોવા મળે છે, રાઈટ. ઓકે. તો આ બધા જ જીવંત પેશીઓના નમૂનાઓમાં પણ જોવા મળે છે. જે બધા તત્વો આપણે વાત કરી, ખાસ કરીને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ જે તત્વો છે એ જે ભૂપળની અંદર જોવા મળે એ શેમાં જોવા મળે? જીવંત પેશીઓના નમૂનાઓમાં પણ છે એ જોવા મળે છે, રાઈટ. છતાં પણ જો આપણે સૂક્ષ્મ પરીક્ષણ કરીએ, રાઈટ, સૂક્ષ્મ પરીક્ષણ એટલે કે વધુ પરીક્ષણ કરીએ. અત્યાર સુધી આપણે શું વાત કરતા હતા? તો કે તત્વોની વાત કરતા હતા કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ સજીવની અંદર હોય તો એ જ તત્વો છે એ ક્યાં હશે? નિર્જીવની અંદર હશે. પરંતુ એની આપણે માત્રા ચકાસતા નહોતા, એની સાંદ્રતા નહોતા ચકાસતા, રાઈટ. એ સાંદ્રતા જોતા નહોતા. તો હવે થોડુંક સૂક્ષ્મ પરીક્ષણ કરીએ, હજી પણ થોડુંક વધારે પરીક્ષણ કરીએ. તો વધારે પરીક્ષણની અંદર આપણે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અને અન્ય તત્વોની સાપેક્ષ કોઈ પણ સજીવને ભૂપળ કરતા સામાન્યતા વધુ હોય છે. એટલે કે સજીવની અંદર જો કાર્બન અને હાઇડ્રોજનની આપણે માત્રા ચકાસીએ અથવા તો બીજા કોઈ તત્વોની માત્રા છે એ ચકાસીએ, રાઈટ, તો આ બધા તત્વોની જે માત્રા છે એ સજીવની અંદર કેવી જોવા મળે? વધુ જોવા મળશે. જ્યારે ભૂપળની અંદર કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. એટલે કે સજીવની અંદર, સજીવમાં આ કાર્બન, હાઇડ્રોજનની જે માત્રા છે એ ભૂપળ કરતા કેવી હોય? સામાન્ય રીતે કેવી હોય? વધુ હોય, રાઈટ. ઓકે. એ આપણને એક બુકની અંદર એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટ દ્વારા, રાઈટ, આપણે તુલના છે એ કરી શકીએ. દાખલા તરીકે ચાર્ટ જે છે, રાઈટ, એ છે આખો જે બોક્સ છે એ છે સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. જે તત્વો સજીવ શરીરની અંદર જોવા મળે છે એ જ તત્વો છે એ ભૂપળની અંદર જોવા મળે છે. તફાવત ક્યાં છે? ફક્ત ને ફક્ત તફાવત છે સાંદ્રતાની અંદર. કોની અંદર છે? સાંદ્રતાની અંદર, રાઈટ. ઓકે. તો સૌથી પહેલા આપેલું આપ્યું છે હાઇડ્રોજનનું પ્રમાણ, જે ભૂપળની અંદર 0.14%, રાઈટ, જ્યારે માનવ શરીરની અંદર 0.5%. એ પછી કાર્બન છે ભૂપળની અંદર 0.03%, જ્યારે માનવ શરીરની અંદર 18.5%. એ પછી ઓક્સિજન છે 46.6% અને માનવ શરીરની અંદર 65%, રાઈટ. ખાસ કરીને આ ત્રણ તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ બાકીના તત્વો પણ ઉપયોગી છે પરંતુ એટલા બધા છે નહીં જેટલા હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન ઉપયોગી છે. એ પછી કયા કયા તત્વો છે? નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, રાઈટ. આ ત્રણ તત્વો ખાસ કરીને છે એ કોની અંદર વધારે જોવા મળે છે? તો કે એ ત્રણ તત્વો ભૂપળ કરતા
સજીવની અંદર એટલે કે માનવ શરીરની અંદર કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. રાઈટ. તો ખાસ કરીને આ યાદ રાખજો. રેડી? પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ એટલા બધા મહત્વના છે નહીં, પરંતુ ખ્યાલ હોવો જોઈએ કે ભૂપળની અંદર તત્વોનું પ્રમાણ વધુ હોય કે માનવ શરીરની અંદર તત્વોનું પ્રમાણ છે એ વધુ હોય, અને શા માટે ભૂપળ છે નિર્જીવ છે અને માનવ શરીર છે સજીવ છે. તો એમાં ખાસ કરીને એનું મહત્વ છે એ આ તત્વોના પ્રમાણનું જ છે. રાઈટ? કારણ કે તત્વોનું પ્રમાણ જો વધારે હશે સજીવની અંદર તો એની અંદર જૈવ અણુઓનું નિર્માણ થશે અને એના કારણે એ સજીવ બને છે. જ્યારે ભૂપળની અંદર આ તત્વોનું પ્રમાણ ઓછું હશે જેના કારણે શું થાય છે? તો એ જૈવ અણુઓ બનાવી શકતા નથી. રાઈટ? એટલે તે સજીવ થઈ શકતા નથી. એ કેવા રહે છે? નિર્જીવ જ રહે છે. ઓકે, આગળ વાત કરીએ કે આ જે રાસાયણિક પદાર્થો જે આપણને મળ્યા છે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, તો એ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું? આપણને ખબર કેવી રીતે પડશે કે કયા પ્રકારના રાસાયણિક પદાર્થો રાઈટ સજીવની અંદર હાજર જોવા મળે છે જેના કારણે સજીવ છે એ જૈવ અણુઓનું નિર્માણ કરશે અને સજીવ ખરેખર સજીવ ગણવામાં આવે? રાઈટ? તો એ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું એના એક પ્રયોગની વાત કરીએ કે કેવી રીતે પૃથ્થકરણ થાય. તો સૌ પ્રથમ રાસાયણિક પૃથ્થકરણ કરવા માટે આપણને શેની જરૂર પડશે? તો કે સૌથી પ્રથમ આપણને કોઈ પણ એક જીવંત પેશીની જરૂર પડશે. જીવંત પેશી તરીકે સામાન્ય રીતે તમે વનસ્પતિનો કોઈ એક ટુકડો એટલે કે શાકભાજી લઈ શકો છો, અથવા તો યકૃતનો નાનો ટુકડો, માનવ શરીરના યકૃતનો નાનો ટુકડો પણ લઈ શકો છો કે જે શેના તરીકે વર્તશે? જીવંત પેશી તરીકે વર્તશે. ઓકે, તો એને લઈ પછી ખલદસ્તા, રાઈટ, સામાન્ય રીતે ખલદસ્તા એટલે ખાંડણીને દસ્તો, રાઈટ, વૈજ્ઞાનિક ભાષામાં જ એને ખલદસ્તા કહેવાય. ઓકે, એ ખલદસ્તા અને મિક્સચરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડ Cl3CCOOH, રાઈટ, એની સાથે વાટવું. એટલે કે શું કરવામાં આવે? એક ખાંડણી લેવામાં આવે. સૌ પ્રથમ એક ખાંડણી લેવામાં આવશે. રાઈટ? આ ખાંડણીની અંદર જે આપણી જીવંત પેશી છે એ જીવંત પેશીને નાખવામાં આવશે. સાથે સાથે શું એડ કરશું? તો કે પ્લસ આપણે એડ કરશું ટ્રાયક્લોરો એસિટિક એસિડ. રાઈટ? આ પ્રવાહી સ્વરૂપે હોય. જીવંત પેશી છે એ ઘન સ્વરૂપે હશે. એટલે કે પ્રવાહી એડ કરતા પછી એને આપણે દસ્તાની મદદથી અથવા તો મિક્સચરની મદદથી, રાઈટ, એને આપણે વાટશું એટલે કે જે જીવંત પેશી છે જીવંત પેશીનો ઝીણો બારીક ભૂક્કો કરશું. રાઈટ? જેટલું બનશે એ પદાર્થને બારીકમાં બારીક કરશું, પાવડર સ્વરૂપે અથવા તો ભૂક્કા સ્વરૂપે છે એને આપણે શું કરશું? રૂપાંતરણ કરશું એટલે કે વાટશું. ઓકે, એ પછી ત્યારબાદ આપણને એક શું જોવા મળશે? તો કે આપણને એક ઘટ સ્લરી પ્રાપ્ત થશે. કેવી સ્લરી પ્રાપ્ત થશે? ઘટ પ્રકારની એક સ્લરી પ્રાપ્ત થશે. કારણ કે દાખલા તરીકે તમે શાકભાજીનો એક ટુકડો લીધો હોય, ગાજર લીધા છે અથવા તો પાલક લીધું છે. હવે એ પાલક ઉપર જ્યારે તમે પાણી નાખો, રાઈટ, અને પાણીથી અથવા તો તમે ટ્રાયક્લોરો એસિટિક એસિડથી જ્યારે એને તમે વાટો છો, આપણે ખાસ કરીને આ કેસની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ લઈએ છીએ, રાઈટ, ત્યારે તમે એને વાટશો તો કે પ્રોપર રીતે એનું વિઘટન નહીં થાય, પ્રોપર રીતે બારીક ભૂકો નહીં થાય, તો આપણને શું મળશે? એક ઘટ સ્લરી જોવા મળે. રાઈટ? હવે આ જે ઘટ સ્લરી છે, એક ઘટ સ્લરીને ચીઝ ક્લોથ, રાઈટ, અથવા તો એક રૂ વડે ગાળવામાં આવે અને ગાળ્યા પછી, રાઈટ, એ જે ઘટ સ્લરી છે એને ગાળવામાં આવે અને ગાળ્યા પછી આપણને બે પ્રકારના નિષ્કર્ષણના ભાગ છે એ ભાગ પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુને તમે ગાળી લ્યો એટલે એમાં બે પ્રકારના ભાગ જોવા મળે. એક તો ગળાયેલો જે પદાર્થ હોય એ, અને એક ગળાયેલો જે નો પદાર્થ હોય એ જે ગાળણની ઉપરની બાજુમાં જોવા મળે, ક્લોથમાં અથવા તો રૂના ઉપરની બાજુએ જોવા મળે. રાઈટ? એ પદાર્થ એટલે કે બે પ્રકારના નિષ્કર્ષણ પ્રાપ્ત થાય.
એમાં એક ભાગ જે હોય એ એસિડ દ્રાવ્ય ભાગ હશે કે જે ગારણ અથવા તો ટેકનિકલી રીતે એને આપણે કયો ભાગ કહીએ છીએ, એસિડ દ્રાવ્ય ભાગ કહીએ છીએ, કારણ કે એ ભાગની અંદર જેવી અણુઓ આવેલા હોય એ એસિડમાં કેવા હોય, દ્રાવ્ય હોય, એટલે એ ભાગને ગારણ ભાગને ટેકનિકલી રીતે આપણે શું કહીએ છીએ, એસિડ દ્રાવ્ય ભાગ કહીએ છીએ, રાઈટ. અને જે બીજો ભાગ છે કે જે ગળાણેનો નથી, ગાળણની ઉપરની બાજુએ છે, રાઈટ, એ ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય, એને આપણે અવશેષ, રાઈટ, ગાળણના જે અવશેષ વધ્યા હોય ક્લોથની ઉપરની બાજુએ એ અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગ કહીએ છીએ, કારણ કે એની અંદર જેવી પ્રકારના અણુઓ આવેલા છે એ અણુઓ એસિડની અંદર દ્રાવ્ય થતા નથી, કેવા રહે છે, અદ્રાવ્ય રહે છે, એટલે આપણે એને એસિડ અદ્રાવ્ય ભાગ કહીએ છીએ. તો આપણને બે ભાગ મળ્યા, એક તો ગારણમાં, રાઈટ, એસિડ દ્રાવ્ય, અને જે ગારણ નથી થયેલું એટલે કે અવશેષમાં એસિડ અદ્રાવ્ય ભાગ છે. આવા બે ભાગ નિષ્કર્ષણ છે આપણને પ્રાપ્ત થાય છે, રાઈટ. અને વૈજ્ઞાનિકોએ આ જે એસિડ દ્રાવ્ય ભાગ છે, રાઈટ, એ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે, એટલે કે જે એસિડ દ્રાવ્ય ભાગ છે એનું પૃથ્થકરણ કર્યું તો એના પૃથ્થકરણથી વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે એની અંદર તો હજારે પ્રકારના શું આવેલા છે, નાના નાના જૈવ અણુઓ અથવા તો કાર્બનિક પદાર્થો છે, કાર્બનિક પદાર્થો જોવા મળે છે. તો કયા કયા પ્રકારના કાર્બનિક પદાર્થો છે અથવા તો જૈવ અણુઓ છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું. પણ એ પહેલા આપણે એક વિડીયો દ્વારા, રાઈટ, આ રાસાયણિક પદાર્થોનું જે પૃથ્થકરણ છે એ પૃથ્થકરણ સમજવાની ટ્રાય કરીએ. ઓકે, ઓકે. જીવંત પેશીઓની અંદર જૈવ અણુઓનું અથવા તો રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કરવા માટે શાકભાજીનો એક ટુકડો એટલે કે ગાજર છે, ગાજર લીધેલું છે, તેને આ ખલદસ્તાથી શું કરવામાં આવે છે, ખાંડવામાં આવે છે, સાથે ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખી અને ફરીથી ખાંડીને એની એક ઘટ સ્લરી છે એ સ્લરી બનાવવામાં આવે છે, જેને આપણે થીક સ્લરી કહીએ. પછી એ જે ઘટ સ્લરી છે એને ચીઝ ક્લોથ નામના કાપડ વડે ગાળવામાં આવે છે, જેના કારણે આપણને બે ભાગ છે નિષ્કર્ષણ થશે. એક એસિડ સોલ્યુબલ પૂલ એટલે કે જે એસિડ દ્રાવ્ય ભાગ છે એ, અને એક એસિડ અનસોલ્યુબલ પૂલ એટલે કે એસિડની અંદર અદ્રાવ્ય ભાગ છે એ. આ એસિડ દ્રાવ્ય ભાગની અંદર વૈજ્ઞાનિકોને ઘણા બધા પ્રકારના કાર્બનિક અણુઓ છે એ મળેલા છે. હવે આ કાર્બનિક અણુઓને અલગ કરવામાં આવે છે, તો એ માટે સેપરેશન ટેકનિકનો યુઝ કરવામાં આવશે. કઈ સેપરેશન ટેકનિક? તો કે ક્રોમેટોગ્રાફી અને સેન્ટ્રીફ્યુગેશન, રાઈટ. અને પછી આ જે જૈવ અણુઓ છે એ જૈવ અણુઓનું બંધારણ અને એ જૈવ અણુઓ શેના બનેલા છે એ મેળવવામાં આવે છે. તો આ આખી પદ્ધતિ થઈ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ તો પૂરું થઈ ગયું. એના અંતે આપણને એ પણ ખબર પડી ગઈ કે તેની અંદર આપણને જૈવ અણુઓ છે એ અલગ અલગ અથવા તો વિવિધ પ્રકારના જૈવ અણુઓ મળવાના છે, રાઈટ. તો ફાઇનલી આ રાસાયણિક પદાર્થોનું પરિણામ શું આવેલું, રાઈટ? તો કે રાસાયણિક પદાર્થના નિતારણમાં એટલે કે જે એસિડ દ્રાવ્ય ભાગ છે એ એસિડ દ્રાવ્ય ભાગમાં, રાઈટ, પ્રાપ્ત થતા જે વિવિધ રસાયણો છે, વિશિષ્ટ રસાયણો છે, એ રસાયણોને આપણે અલગ અલગ પદ્ધતિની મદદથી એટલે કે જુદી જુદી પદ્ધતિઓની મદદથી અલગ કરવામાં આવે છે, રાઈટ. જ્યાં સુધી તે અલગ નથી થઈ જતા, રાઈટ, બીજા શબ્દોમાં એક અલગ અથવા તો એક શુદ્ધ સંયોજન હોય છે. એટલે કે એસિડ દ્રાવ્ય ભાગની અંદર બધા સંયોજનો છે એ અલગ સમાન હશે, રાઈટ. એક જ ભાગની અંદર એસિડ દ્રાવ્ય ભાગની અંદર બધા સંયોજનો છે એ મિક્સ થયેલા હશે, પરંતુ પછી આપણે એ જે વિશિષ્ટ રસાયણો છે, રાઈટ, એને આપણે શું કરશું, અલગ અલગ કરશું.
કોની મદદથી અલગ અલગ કરશું? તો કે આપણે બે પદ્ધતિ આવી વિડીયોમાં, રાઈટ? કઈ બે પદ્ધતિ? તો કે એક ક્રોમેટોગ્રાફી, રાઈટ? પેલી કઈ પદ્ધતિ આવેલી? ક્રોમેટોગ્રાફી. આ બે પદ્ધતિ મુખ્ય પદ્ધતિ છે. એક છે ક્રોમેટોગ્રાફી અને બીજી છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. આ પદ્ધતિની મદદથી આપણે બે અલગ અલગ રસાયણો છે એને આપણે શું કરશું? અલગ અલગ કરશું અથવા તો શુદ્ધ કરશું, રાઈટ? તો એ માટે વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈ પણ એક સંયોજનનું આણ્વીય સૂત્ર અને તેની સંભવિત રચના એટલે કે જેનું બંધારણ છે, જે જૈવ અણુઓનું બંધારણ છે, સ્ટ્રક્ચર છે, એની જાણકારી મેળવવાની આપણે શું કરશું? ટ્રાય કરશું, એટલે કે પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણોને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ. અને આ જીવંત પેશીઓની અંદર ઘણા બધા પ્રકારના જૈવ અણુઓ છે એ જોવા મળે છે. સાથે સાથે જીવંત પેશીઓની અંદર કાર્બનિક રસાયણો તો જોવા જ મળશે, સાથે સાથે અકાર્બનિક તત્વો અથવા તો રસાયણો છે, અકાર્બનિક રસાયણો એ પણ જોવા મળે છે. અને એ પણ સજીવો માટે એટલા જ જરૂરી છે કે જેટલા કાર્બનિક રસાયણો છે. તો જો અકાર્બનિક તત્વો અથવા તો અકાર્બનિક રસાયણોનું જો પ્રમાણ જાણવું હોય, રાઈટ, તો એના માટે આપણે શું કરી શકીએ? એ કેવી રીતે જાણી શકીએ? તો એના માટે આપણે બીજો એક પ્રયોગ કરવો પડશે, રાઈટ? એટલે કે થોડોક અલગ પૂરતો ખંડાત્મક પ્રયોગ છે, એ ખંડાત્મક પ્રયોગ છે એ કરવો પડશે. તો ચાલો શરૂઆત કરીએ એ પ્રયોગની કે જેના દ્વારા આપણને અકાર્બનિક તત્વો અથવા તો અકાર્બનિક રસાયણો વિશેની માહિતી મળશે. તો એ પ્રયોગની અંદર સૌથી પ્રથમ, રાઈટ, જીવંત પેશી લેવામાં આવશે. જીવંત પેશી તરીકે આ વખતે પર્ણ અથવા તો યકૃત, તેનું જે યકૃત લેવામાં આવશે. અચ્છા, આ પર્ણ અથવા તો યકૃતનું શું કરવામાં આવે? તો કે ભીનું વજન કરવામાં આવે, રાઈટ? એટલે કે દાખલા તરીકે ભીનું વજન એટલે કે સૌથી પહેલાં જ્યારે તમે યકૃત અથવા તો પર્ણ લો તો એનું સૌથી પહેલાં વજન કરી લો કે જ્યારે એની અંદર પાણીની હાજરી હોય. એટલે એના માટે આપણે કેવું કહીએ છીએ? વજન, ભીનું વજન કહીએ છીએ. એ પછી તે યકૃત અથવા તો પર્ણને છે એ સુકાવા દો, જેના કારણે શું થશે? તો કે તેના કારણે પાણી છે એ પાણીનું બાષ્પીભવન થશે. શું થશે? પાણીનું બાષ્પીભવન થશે. એ પછી જે બાકી રહેલું દ્રવ્ય છે, રાઈટ, પર્ણની અંદર અથવા તો યકૃતની અંદર પાણીનું બાષ્પીભવન થયા પછી જે બાકી રહેલું દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે શુષ્ક વજન ગણશું, રાઈટ? તો બે વજન કરવાના છે, એક ભીનું વજન અને એક શુષ્ક વજન. ભીનું વજન જ્યારે આપણે જીવંત પેશી લઈએ છીએ ત્યારે કરવામાં આવે છે, અને શુષ્ક વજન પાણીનું બાષ્પીભવન થઈ જાય એટલે કે પર્ણ અને યકૃત સુકાઈ જાય એ પછી આપણે કરવામાં આવશે, જેને આપણે શુષ્ક વજન તરીકે ઓળખશું. ઓકે, જો પેશીને, જીવંત પેશીને હવે સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ પદાર્થ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ દૂર થશે. એટલે કે હવે જીવંત પેશીને છે એનું દહન કરવામાં આવે. જ્યારે પણ જીવંત પેશીઓનું દહન થાય એટલે જે કાર્બનિક પદાર્થો છે, જે જૈવ અણુઓ છે, એ જૈવ અણુઓનું શું થશે? ઓક્સિડેશન થશે. અને જૈવ અણુઓનું ઓક્સિડેશન થતાં એ શેમાં રૂપાંતરિત થશે? તો કે વાયુરૂપ પદાર્થ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જે વરાળ છે એની અંદર રૂપાંતરણ થશે અને એના દ્વારા એ શું થશે? દૂર થશે, રાઈટ? બાકીનો જે વધેલો ભાગ છે એટલે કે વધેલા પદાર્થને શેના તરીકે ઓળખવામાં આવશે? તો કે રાખ તરીકે ઓળખવામાં આવશે. અને આ રાખની અંદર જ આપણને શું જોવા મળશે? તો કે અકાર્બનિક તત્વો છે, અકાર્બનિક તત્વો જોવા મળશે. કયા કયા અકાર્બનિક તત્વો છે? તો કે કેલ્શિયમ, રાઈટ, મેગ્નેશિયમ, આ ઉપરાંત ઝિંક, બોરોન, આ બધા જે અકાર્બનિક તત્વો છે, અકાર્બનિક રસાયણો છે, એ રસાયણો આપણને રાખની અંદર જોવા મળે, રાઈટ? તો આ જે પ્રયોગ છે એ શેના માટે છે? અકાર્બનિક તત્વોના પૃથ્થકરણ માટે છે,
રેડી? તો જે રાસાયણિક પદાર્થોની પૃથ્થકરણની અંદર જ આવશે, રાઈટ? રાસાયણિક પદાર્થોમાં બંને પ્રકારના તત્વોનું પૃથ્થકરણ થાય, કાર્બનિક તત્વોનું પણ પૃથ્થકરણ કરવામાં આવશે. એના માટેનો પ્રયોગ આપણે જોઈ ચૂક્યા છીએ. આ જે પ્રયોગ છે એ શેના માટેનો છે? અકાર્બનિક તત્વોના પૃથ્થકરણ માટેનો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ હતું અકાર્બનિક તત્વોનું રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. ઓકે, તો આ જે પ્રયોગ છે એ પ્રયોગને એક વિડીયો દ્વારા સમજવાની આપણે ટ્રાય કરીએ, રાઈટ? ઓકે, કોઈ પણ સજીવ છે એ સજીવની અંદર અકાર્બનિક તત્વો પણ જોવા મળે છે, જેવી રીતે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અને કેલ્શિયમ કાર્બોનેટ, રાઈટ? ઓકે, તો એ અકાર્બનિક પદાર્થોનું આપણે પૃથ્થકરણ છે એ કેવી રીતે કરશું? તો કે સૌ પ્રથમ એક પર્ણ લેશું અને એ પર્ણનો વજન કરશું. 4 ગ્રામ પર્ણનો વજન જોવા મળે છે. આ વજનને આપણે ભીનું વજન કહેશું. કેવું કહેશું? ભીનું વજન એટલે કે વેટ. ઓકે, એ પછી પર્ણને સુકાવા દેવામાં આવે છે અને ફરીથી પર્ણનું વજન કરવામાં આવે છે, જે આપણને 2 ગ્રામ જોવા મળે છે, જેને આપણે શુષ્ક વજન કહેશું, ડ્રાય વેટ. એ પછી પર્ણનું દહન કરવામાં આવે છે અને પર્ણના દહનથી મળતી જે રાખ છે, રાઈટ, એ રાખની અંદર અકાર્બનિક તત્વો છે એ અકાર્બનિક તત્વો જોવા મળે છે. કયા કયા અકાર્બનિક તત્વો હોય? તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. આ પ્રકારના અકાર્બનિક તત્વો છે આપણને જોવા મળે છે, રાઈટ? પર્ણનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે કાર્બનિક તત્વો છે એનું દહન થાય છે, એનું ઓક્સિડેશન થાય છે અને એ CO2 અને પાણીની વરાળ સ્વરૂપે છે એ મુક્ત થાય છે અને બાકી વધેલી જે રાખ છે એ રાખમાં આપણને અકાર્બનિક તત્વો છે જોવા મળશે. તો આ શું થઈ ગયું? અકાર્બનિક તત્વોનું રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. કાર્બનિક તત્વો અને અકાર્બનિક તત્વો બંનેનું પદાર્થોનું પૃથ્થકરણ છે એ અહીંયા પૂરું થાય. ઓકે, તો આ ઉપરાંત રાસાયણિક પદાર્થના પૃથ્થકરણમાં કયા પ્રકારના અકાર્બનિક તત્વો જોવા મળે છે? શું ફક્ત કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જ અકાર્બનિક તત્વો જોવા મળે છે? એવું છે? ના, એવું નથી. આ ઉપરાંત બીજા ઘણા પ્રકાર બધાના જે અકાર્બનિક તત્વો છે એ પણ આપણને રાસાયણિક પદાર્થોની અંદર એટલે કે જીવંત પેશીની અંદર જોવા મળે છે. આ ઉપરાંત બીજા અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ, રાઈટ, આ બધા જે અકાર્બનિક રસાયણો છે કે જે આપણને એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? એસિડ દ્રાવ્ય ભાગમાં. રેડી? ઓકે, આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન આ વગેરેની જાણકારી છે પ્રાપ્ત થાય છે. એટલે કે તત્વીય પૃથ્થકરણ કરો તો જેની અંદર કાર્બનિક અને અકાર્બનિક એટલે કે તત્વીય સંયોજનો છે, જીવંત પેશીઓની અંદર તત્વીય સંયોજનો છે એ જોવા મળશે. કયા કયા સામાન્ય રીતે તત્વીય સંયોજનો છે? તો કે ઘણા બધા છે. કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, રાઈટ? આ બધાનું આપણને સંયોજન છે, સંયોજન જીવંત પેશીની અંદર જોવા મળશે. આ ઉપરાંત આ તત્વો પણ નહીં પણ આ ઉપરાંત આપણને ઘણા બધા ક્રિયાશીલ સંયોજનો છે, ક્રિયાશીલ સંયોજનો પણ જોવા મળે છે, જેવી રીતે કે આલ્ડીહાઇડ છે, કીટોન છે અને એરોમેટિકના જે સંયોજનો છે એની પણ ઓળખ છે એ થઈ શકે છે. કોની અંદર? જીવંત પેશીઓની અંદર, રાઈટ? ઓકે, અને રાસાયણિક પરીક્ષણથી અથવા તો રસાયણોના પરીક્ષણથી આપણને જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક એઝ વેલ એઝ અને અકાર્બનિક આ બંને સંયોજનોની છે જાણકારી છે મળે છે. તો આ રાસાયણિક પદાર્થોનું જે પરીક્ષણ છે એ પરીક્ષણ અહીંયા પૂર્ણ થાય. એનું જે રિઝલ્ટ છે એટલે કે એનું જે પરિણામ છે એ પરિણામથી આપણને એટલી ખબર પડે છે કે જીવંત પેશીઓની અંદર કાર્બનિક પદાર્થોની સાથે સાથે અકાર્બનિક પદાર્થોનું સંયોજન છે એ પણ જોવા મળે છે. જો કાર્બનિક પદાર્થ જ જીવંત પેશીઓમાં હોય અને અકાર્બનિક પદાર્થ ન હોય, અથવા તો ઉલટું કરો કે જીવંત પેશીઓની અંદર અકાર્બનિક પદાર્થ છે, કાર્બનિક પદાર્થ નથી, તો જીવંત પેશી છે એ કોઈ પણ સંજોગોની અંદર જીવંત રહી શકે નહીં. જીવંત પેશીઓની અંદર જો એને જીવંત રહેવું હોય તો કાર્બનિક પદાર્થોની સાથે સાથે અકાર્બનિક